જો મારે ફેંકા ભાઈ ભણવું જરૂરી છે બરોબર. ભણશો નહીં ને તો તમારો ચાય ગજ વાગશે નહીં. ભણી ગણીને આપણે કંઈક સારી નોકરી પામો તો કંઈક એ થાય, સમજ્યા તમે? પણ સાહેબ કઈ નિહારમાં શીખવાડતા જ નહીં તો પછી શું કરવાનું? ચમ નહીં શીખવાડતા સાહેબ? આખો દાડો ફોન આમાં મંતર મંતર કરે. એવું તો ફી નહીં હાલતા આપણે? તો પણ શું કરવાનું? કાલ આવું તારા સાહેબ ને ભેરો થયો હે. પણ તમે અત્યારે પીન બોલો, સાદા બોલતા હોય તો ચાય હું પીજો નહીં, હું સાદો જ છું. તમે ક્વાર્ટર ચડાઈ ના આવો અત્યારે. ના ના નહીં પીધેલો. હા, તમે ઘરે જઈને હોઈ જાઓ શાંતિ. અત્યારે તમે ક્વાર્ટર જો. ચડાયેલું છે. ભણશો તો જ આગળ જશો. અરે આવો 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 આવો. કેમનું મારું ભાઈ મજામાં? શું ભાઈને ભાષણ આલા કહો તમે યાર? એટલે આ ભાઈ ભણતા નહીં કે નહીં નોકરો હરકો ટોકતા શું પણ હવે કરવાનું? એની ઉંમર થઈ ગઈ છે, તમે એના પૈણાવો. એટલે આ પૈણા પણ છોકરી મળવી જોઈએ ને મારા ભાઈ. પૈણા ઉંમરમાં તમે ના ભસાણ આલો અત્યારે મેર આવે. પણ અત્યારના અત્યારે- જેવા છોકરા ભણીને ઉધા થયા છે. અત્યારે છોકરી જોઈએ શું કે છોકરો કેટલું ભણેલો તો શું કહેવાનું? એ તો કહેવાનું કે નપાસ. તનો નપાસ છે. બરાબર હા. પાસ. એના ભણાવો તો સત્ય. મારો વાંધો નહીં હોય, તમે બોલો, બોલો. તમારું ભણાવજો. છોકરો તમારો જવાન થઈ ગયો છે, તમે પૈણાવો તો કે કામ ધંધો કરશે. આ જુઓ ને એના શોખ જુઓ ને આમ. શોખ તો બહુ ઊંચા. આ તો મહારાજા જમાનો જેવા જેવો 5G હતા. જમાનો છે. હા બોલો બોલો શું કામ હતું બોલો. બસ હવે કામ આપણે એ હતું હા કે આપણો નાનો ભાઈ રહ્યો હા અને સરકારી નોકરીની બાધા આપણે રાખી હતી. બરાબર. બરોબર, એ બાધા કરવાની છે આપણે, રમેલ રાખવાની છે મુદ્દે. આ તો આપણે પડિયાલ ને બોલાવો. આ તો આપણે અત્યારે તારીખ કાઢવાની છે એટલે તમને કહેવા આયા. તમે 9 વાગ્યાના આસપાસમાં આવી જજો. અને એવું કહેતા પડિયાલના- જાવ કે હે ને ક્વાર્ટર ચડાઈને ના આવો. તો પીધેલા હોય તો પછી સરપંચ અરે તમારે થોડું પાછું પડવું પડે. એટલે આ ભાઈ નહીં પીધેલો, આ તો સલાહ લે છે ને એટલે એવું લાગે કે પીધેલા. તો બરોબર, તો પછી તમે સલાહ તો આવી આલવી જ પડે ને જજો. યાર. હા, તો હાલવી પડે થોડી. તો યાર. તમ તારે આવી ચલો જજો, ચલો બરોબર? 9 વાગે ચલો. મળીએ મોટા ભાઈ હો. હા, ચલો ચલો, ચલો. બરોબર, મળીએ 9 વાગે. જય માતાજી. આવો આવો. બોલો બોલો મજામાં ને? મજા. હવે આપણે આ ભાઈની રમેલ કરવાની છે તો આપણે માતાનો દોડ લેવાનો છે. દોડ તો અહીં નહીં નીકળે, આપણે જવું પડશે મળે આપણે દોડ વોડ જોઈને તારીખ કઢાઈ છે. માતા કેમ હાચું. ચલો મઢે જવું છે ને ભાઈ? હા, ચલો, હાલો. ચલો મઢે. જો આવી ગયા આપણે મળે. લાવો ભાઈ, ખબર લાવો. એ દાદા ગણપત દાદા પાટે ઉતરો હડ હડ. થઈ ગયો બધો. થઈ ગયો જાવ. મારું માઢાનું ગાણું ધરમભાઈ પાટે ઉતરો હેણ હેણ. થઈ ગયું મેં. થઈ ગયું. બોલો ભાઈ તમે શું કામ કરો? આપણે કામ એક જ હતું કે રમેલની આપણે તારીખ કઢાવવાની છે, પણ આપણે બાધા લીધી નથી. પણ આપણે ફોનમાં વિડીયો જોયો હતો કે માઢાનું ગાણું ધરમ, બરોબર. એ ભૂવો એવું બોલ્યો હતો કે તમે ઘરે બેઠા બેઠા મારી બાધા રાખશો ને તો તમારું કામ થશે. આપણે ઘરે બેઠા બેઠા રાખી હતી, હવા 3 મહિનામાં આપણું દાડો કામ થઈ ગયું, બરોબર. એટલે આપણે આપણું કામ થઈ ગયું કે આ છે કે રમેલનો માળો આપણે કરશું એ રીતે આપણે બાધા તારીખ લેવા આવ્યા છે, બરોબર. એ મારું માઢાનું ગાણું ધરમ જે તારીખ કાલે મંજૂર ને તમને મંજૂર છે આપણે. હેણ હેણ. બીજી કલમ નાખો. થઈ ગયું. થઈ ગયો દોડ. થઈ ગયો. જો ભાઈ રવિવાર આવ્યો છે અને તારીખ 5 આવી છે. રવિવારના 5મી તારીખ. હા બરોબર ને ભાઈ? વાંધો નહીં, 5 દાડા થાય મુદે. હા. બરોબર, ચલો. વાંધો નહીં, બીજું કઈ દેખાતું હોય તો કહેજો. બીજું કઈ દેખાતું હોય તો વેન નાખો. સબ એમ. સને
મારું વાંઢાનું ધર્મ એવું કહે છે કે તમારા ઘરમાં ડખો છે. બરોબર. વાંધો નહીં, જે હોય તો કહી દો મને. એ અત્યારે હું તમને નહીં કહું. બરોબર. તો અત્યારે હું તમને જયારે કીધું કે રમેલા દાડે કરી દઈશ તમને. રમેલા દાડે ઓકે, વાંધો નહીં. બરોબર. અત્યારે ખમા મજામાં ઢોળાવતો. બસ ખમા મજાનો વધાવો આવે. જાઓ. આ ખમા મજાનો વધાવો થઈ ગયો. એ મારું ભાગું ગરમ. આજથી બધા ખાવાની મજા. બસ બસ મજા.